ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટની શોધ વચ્ચે ડોર ટુ ડોર સુવિધા બંધ રહેતા ભરૂચના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાથી ઉભરાઈ રહ્યું છે, જે માટે વિપક્ષ ભાજપ શાસકોને આ મુદ્દે સક્ષમ ન હોવાનો આક્ષેપ કરી કલેક્ટરને કાયમી નિવારણ માટે અપીલ કરી છે. તો પાલિકા પ્રમુખ સહકારની અપીલ કરી કાયમી ધોરણે આ સમસ્યાના નિવારણ માટે પ્રયત્નશીલ હોવાનું જણાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટનો વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે, જેના પગલે સમયાંતરે ભરૂચ શહેરમાં ઉત્પન્ન થતો 100 ટન કચરાના નિકાલની સમસ્યા શિરોવેદના સમાન બની રહી છે. છેલ્લા 4 દિવસથી ભરૂચમાં પ્રાઇમરી ડમ્પિંગ સાઇટનો વિરોધ થયા બાદ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પણ બંધ રહેતા શહેરના ખૂણા 4 રસ્તા ડમ્પિંગ સાઇટ બની ગયા છે. એ તો ઠીક, કચરો ઉઘરાવવા માટે ઘેર ઘેર ફરતા 30 જેટલા ટેમ્પો પણ કચરાથી ભરાઈ જતા સ્થિતિ વિકટ બની જવા પામી છે. પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે આ મુદ્દે ભાજપ શાસકોને નિષ્ફળ ગણાવી સક્ષમ ન હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને દરમિયાનગીરી કરી સાયખા ખાતે ફાળવવામાં આવેલ ડમ્પિંગ સાઇટ ચાલુ કરાવવા અપીલ કરી હતી. ભરૂચ શહેરમાં છેલ્લા 5 દિવસથી કહી શકાય કે ઠેર ઠેર ગંદકીનો માહોલ છે. નગરપાલિકાની કચરા ઉઠાવવાની કામગીરી સદંતર બંધ છે. ભરૂચ નગરપાલિકા હંમેશા ડમ્પિંગ સાઇટ બાબતે વિવાદમાં રહે છે. વારંવાર નવી નવી જગ્યાએ ડમ્પિંગ સાઇટો ઊભી કરીને ત્યાંના સ્થાનિક લોકોને પણ એ હેરાન પરેશાન કરી રહ્યા છે. લોકો આજે કચરો તમે જોવા જાઓ તો લોકો કચરો રાખવા ક્યાં જાય? કેમ કે સ્થાયી કોઈ ડમ્પિંગ સાઇટ નથી. નગરપાલિકાનું કલેક્શન ડોર ટુ ડોર કલેક્શન બંધ છે. લોકોના ઘરોમાં કચરા પડેલા છે. લોકોને સોસાયટીઓ મોહલ્લાની બહાર કચરા છે. રસ્તાઓના ઉપર મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા છે. નગરપાલિકા હંમેશા વિવાદમાં રહીને નગરપાલિકા જે પોતાની સ્થાયી ડમ્પિંગ સાઇટ કહી શકાય તે ઊભી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. આટલું મોટું ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં હોય અને એક સ્થાયી ડમ્પિંગ સાઇટ ભરૂચ શહેરીજનોને આપી શકી નથી. જ્યારે હું કહેવા માંગુ છું કે નગરપાલિકા સફાઈ કરવેરો કહી શકાય કે ખૂબ મોટો લોકો પાસે લે છે. સફાઈ કરવેરો લીધા પછી પણ જે સુવિધા આપવી જોઈએ સુવિધા આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. આજે ભરૂચના અંદર મુખ્ય માર્ગો પરથી લઈને રહેણાંક વિસ્તારના અંદર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. 5 દિવસથી કચરા ઉપાડની કામગીરી બંધ છે. એની સાથે સાથે વર્ષના અંદર કહી શકાય કે મોટા ભાગના દિવસોના અંદર દર મહિને કહી શકાય કે ડમ્પિંગ સાઇટના મુદ્દે કચરા કલેક્શન બંધ થઈ જાય, ડોર ટુ ડોર બંધ થઈ જાય, પણ નગરપાલિકાનું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ડમ્પિંગ સાઇટના મુદ્દે કોઈ પણ રીતે કહી શકાય કે એના અંદર નિરાકરણ લાવવામાં સક્ષમ નથી. એટલે નગરપાલિકા કલેક્ટર સાહેબને બી અમે કહેવા માંગીએ છીએ કે તમારું ઇન્વોલ્વમેન્ટ રાખો અને જે સ્થાયી ડમ્પિંગ સાઇટ જે કલેક્ટર સાહેબે અગાઉ ફાળવવામાં આવેલી હતી સાયખા ખાતે, તો નગરપાલિકાને અમારી વિનંતી છે, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે જે સાયખા ખાતેની ડમ્પિંગ સાઇટ પ્રોસેસિંગ સાઇટ જે આપવામાં આવેલી હતી એને તાત્કાલિક શરૂ કરવામાં આવે અને લોકોને આ કચરાની જે અવગણના થાય છે, કચરાની જે પ્રોબ્લેમ છે લોકોને નાખવાની, એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે. બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે એકત્રિત થયેલ કચરાના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું કહી પ્રજાજનોને સહકાર માટે અપીલ કરી ડમ્પિંગ સાઇટની સમસ્યાના કાયમી નિવારણ માટે પ્રયત્નશીલ હોવાની ખાતરી પણ આપી હતી. નમસ્કાર. ભરૂચ શહેરમાં ડમ્પિંગ સાઇટના કારણે ડોર ટુ ડોરની કામગીરી બંધ હતી. એ કામગીરી આજરોજ અમે શરૂ કરવામાં આવી છે અને 1-2 દિવસમાં બધી જ જગ્યા પર ખુલ્લા સ્પોટો અને ડોર ટુ ડોર રેગ્યુલર થઈ જશે અને આવનારા દિવસોમાં ડમ્પિંગ સાઇટ માટે કાયમી માટે સોલ્યુશન અમે લાવવા જઈ રહ્યા છીએ અને સોલ્યુશન જલ્દીથી આવશે. એના માટે હું ભરૂચની જનતાને નમ્ર અપીલ કરું છું કે અમને થોડો સહકાર આપે, જેથી કરીને આ કામગીરીમાં અમે આગળ વધીએ અને એ કામગીરી આપણી સારી રીતે થાય અને અમે ભરૂચ નગરપાલિકાની ટીમ અને અમારા ચૂંટાયેલા સભ્યની ટીમ સૌ સાથે મળીને આ ડોર ટુ ડોરની અને ડમ્પિંગ સાઇટનું નિરાકરણ અમે જલ્દીથી જલ્દી લાવીશું, એની હું બાહેધરી આપું છું. ભરૂચ પાલિકા દ્વારા એકત્રિત થયેલ ટન બંધી કચરો અંકલેશ્વરની કંપનીમાં મોકલવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, પણ સમયાંતરે સર્જાતી આ સમસ્યા માટેનું કાયમી ધોરણે નિવારણ ક્યારે આવે છે તે જોવું રહ્યું.